હકુ હકુ મારો દીકરો તું બધાને ગાયરું કાઢે પણ નાગદાન કેતો તો હાસી વાત છે હો ભાઈ કે આ હકુની માં વેશ્યા હતી. એ નાગદાન કેતો તો અમે નથી કેતા. હકુ આ નાગદાન ના શબ્દ છે પણ નાગદાન હાસો લાગ્યો એ ફાઇનલ થઈ ગયું કે વેશ્યા ના છોકરા હોય ને આ ગાયરું બોલે માર બેન હમિયું નકર નો બોલે. પણ તને ખબર છે તારી માને નાગદાન વેશ્યા કહી હતી પછી તું રડ્યો તો મનસુખ રાઠોડ ને મોઢે મારી માને ગાયરું કાઢે હું મનસુખભાઈ મળી જાય ખબર છે એ મેં વિડીયો સાંભળ્યો તો હે ઓલા જીગાભાઈ ને કીધું તું મારી માને ગાયલું કાઢે બોલો મારી માને વેશ્યા કે પોતાને વેશ્યા જેવો છોકરો હોતો વેશ્યા કે એમાં હું વાંધો છે બરોબર છે. એટલે હકો સુધરી જા તારી કાઠીનો દીકરો હોય ને તું તો એટલી તારી માને કોઈક વેશ્યા કે ને તો એ દવા પીને મરી જાય હો એટલું સહન ન કરે. પણ તું અમારી બેન દીકરીઓને ગાયરું કાઢો એ કાઠીનો દીકરો ના હોય. કાઠીનો દીકરો હોય ને એ બેન દીકરીને એટલું ગાયરું ન બોલે હો એ કાઠીના ઈંધાણ હોય. પણ તું કીની ઓલાદ છો ને ખબર નથી. એટલે હકો સુધરી જા તું વેશ્યાનો દીકરો છો એ ફાઇનલ છે. તારી માં વેશ્યા હતી. નાગદાન કેવા અમે નથી કેતા બરોબર નાગદાન કેતો તો ને તું એમ કેતો તો મારો કયો વિડીયો દેખો તું એમ નાગદાન ને કેતો કે આ બાઈ હારે વાત કરતો તો આ બાઈ હારે વાત કરતો નાગદાન કેતો તો નાગદાન ને પૂછજે બરોબર કે આ બાઈ મને વિડીયો કોઈ વાતો કરે એટલે હું તને કહું છું. મારી પાસે પૂરું બોય તો તને કેતો નાગદાન ને પૂછ નાગદાને કીધું તું મને બરોબર. એટલે ઓકાત મારે બરોબર ને એવું હોય તો તારી બેન ને કરણ ને દઈ દે કરણ ની બેન તું લઈ લે હમ કરી નાખો ભાઈ. બહુ સડી ના આવ અમારી મા દીકરીનું ગાયરું કાઢો ઈસના પેટ ના હો તમે બે હમ કરી નાખો કા કરણ ની બેન તું લઈ લે તારી બેન કરણ ને દે હો બરોબર. સમજાણું ને સમજાણું હકુ તમે બે ભેગા બેસતા હો એટલે તમે હમ કરી લ્યો બરોબર. ને નાગદાન આવીએ મોજ કરવા સમજ ને તમારી બેન ને અમારી બેન દીકરીને ગાયરું કાઢો દીકરાઓ એક વાટમાં ટાઈમ નહોતો બેદી એટલે ને અમારી બેન દીકરીને તમે ગાયરું કાઢો તમારી મા બેન કરી નાખી અમે હકો હા બે હમ કરી નાખો. એટલે આ કાંઈ માં નાગદાન મજામાં રાખજો એને બરોબર. હવે એને છોડો તમે હાલવી દીધો પપ મારી મારી નાગદાન. હવે તમે જાવતા ખરી ક્યાંક ફાળો બાળો કરો ક્યાંક કરણ ક્યાંક ફાળો કરો હકો તો અહીંયા ક્યાંક ફાળો કરવા લાગ્યા બરોબર. તમારે વારી હાલ છે બે માં દાણા થઈ જાય ને નાગદાન છૂટી જાય કરો હા. અમારે તમે હાલવી દીધો કાઢો તો ખરી પપ મારી મારી બરોબર. જો આ તમને અસત્ય લાગતું હોય તો અમારે નાગદાન આહિર સમાજ વિશે બોલ્યો તો ગાયર બરોબર. તો તમારથી કઈ કહેવાનું કે નાગદાન સમાજ વિશે ન બોલાય. તમને મજા જ આવે કોઈ સમાજ વિશે બોલે તમે છોડાવો પપ મારો છો બરોબર કે આમ બોલો તમને મજા આવે હે કઈ વાંધો નહીં. હવે તમે કરણ તું તારી હકુ ને દઈ દે તારી બેન હકુ તું તારી બેન કરણ ને દઈ દે બરોબર. અને નાગદાન કહેતો તો હકુ તારી માં વેશ્યા હતી બરોબર હો ને. અને તું એમ કહેતો તો મને ફોન આવ્યો હતો મેરાનો એક દી તારી બેન ને ફોન નહોતો લાગતો ને તને ફોન કર્યો હકુ તારી બેન નો ફોન બંધ હતો નકર મને કરતી હો તારી બેન પણ તારી બેન નો ફોન બંધ હતો હકુ હો. મને બોલતા બધું આવડે છે. પાછો વિડીયો મેં એટલે હું તને કાંઈમાં કીડા ખરે પાછો વિડીયો મળ્યો એટલે હકુ તારી માં વેશ્યા હતી. હવે પછી નતો રહ્યો તું મનસુખ રાઠોડ માને 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 માલી માને મનસુખભાઈ વેશ્યા કઈ બરોબર. તને પછી સાનો રાખ્યો તો મનસુખભાઈ પછી તું એના નામમાં વિરોધ કર્યો બરોબર. એટલે જિગ્નેશભાઈ સામો તું રહ્યો તો મારી માને વેશ્યા કઈ એ હું સાચી વાત છે. નાગદાન ની વેશ્યા છોકરા હોય ને એ જ આ બેન દીકરીને ભૂંડા બોલે એ ફાઇનલ થઈ ગયું. તો આ વધુ વિડીયો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો. જય મુરલીધર.